વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. ફરી આપનું સ્વાગત છે ફ્રી ક્લાસમાં મિત્રો. આજે આપણે ધોરણ 3નું નવું પાઠ્યપુસ્તક ગણિત મેળોમાં પ્રકરણ નંબર 2, જેમનું નામ છે રમકડાની રમતનો આનંદ વિશે અભ્યાસ કરીશું. તો આ પ્રકરણમાં મિત્રો કેટલાક બાળકોના જૂના ખોખા એટલે કે બોક્સિસ, નળાકાર સિલિન્ડર, ડબ્બા અને કાગળ પર પ્રાણી અને પક્ષીઓના ચહેરા બનાવીને રાખ્યા છે. તમે ચિત્રમાં જોઈ શકો છો મિત્રો, ડબ્બા અને કાગળમાંથી આપણે પ્રાણીઓના ચિત્ર જે બનાવેલા છે, જેમાં બોટલમાંથી બનાવેલું છે નળાકાર, કે તેના પર ગલુડિયાનો ચહેરો બનાવ્યો છે, તેના કાન પણ ધરાવે છે. બીજું સમઘન છે, જેમાં ડુક્કરનો ચહેરો બનાવ્યો છે, તેની આંખો ઝીણી છે. અને ત્રીજું છે શંકુ એટલે કે કોન, જેમાં પક્ષીનો ચહેરો બનાવ્યો છે, જેમાં ચાંચ છે આપણે જોઈ શકીએ છીએ. મેં લંઘનનો ક્યુબિડ માં પર બિલાડીનો ચહેરો બનાવ્યો છે, જેની લાંબી મૂછો હોય છે. ચાલો આપણે કરીએમાં નમૂના બનાવવા માટે જૂના ખોખા, સમઘન, લંઘન અને બોટલ નળાકારનો ઉપયોગ કરો. તેના ચહેરા પર દોરો. તમે તેમના પર શું દોર્યું? જયા પોતાની પાસેના આકારોથી રોકેટ બનાવી રહી છે. શું બનાવે છે જયા? તો કે રોકેટ. તેણે ક્યાં આકારનો પસંદ કર્યો છે? તો કે 2 સમઘન, 1 શંકુ, 4 લંઘન અને 1 નળાકાર આકારનો ઉપયોગ તેને કર્યો છે. લાલ લંઘન અને પીળા લંઘન વચ્ચેનો આકાર કયો હોય છે? જેનો જવાબ આવશે મિત્રો નળાકાર. નારંગી નળાકારની ટોચ પર કયા આકાર છે? તેમાં આવશે શંકુ. અને ગુલાબી શંકુની નીચે કયો આકાર છે? જેનો જવાબ આવશે સમઘન. તો ત્યારબાદ મિત્રો બીજા પેજ પર છે ઘર બનાવવા માટે જુદી જુદી વસ્તુ એકત્રિત કરી છે, જેમાં આકારોના નામ આપો અને તેમની સપાટી પર એટલે કે ફેસિસ, ધાર વિશે ચર્ચા કરો. કયા આકારની સપાટી સીધી છે અને કયા આકારની વળાંકવાળી છે? આકારને કેવી રીતે ગોઠવવામાં આવ્યા છે તેનું વર્ણન પણ કરો. આકારોનો કયો ભાગ તમે દૂરથી જોઈ શકો છો? દેવિકાને દુકાન પર ગઈ એક રમકડાનું એન્જિન ખરીદ્યું. અને દેવિકાનું રમકડાનું એન્જિન છે તેના ઘણા ભાગ ગણો અને કયા ભાગ છે? જેમાં લાલ ભાગ પહેલો છે એ નળાકાર છે, 2 ભાગ પીળો અને શંકુ 2 ભાગ છે શંકુ છે, આ ભાગ તમે જોઈ શકો છો. અને ભૂખરો ગ્રે ભાગ છે જે લંઘન છે, આ ભાગ. અને વાદળી છે જે સમઘન છે. તો ત્યારબાદ મિત્રો બીજું જોઈ છે કે અહીં રમકડાની દુકાનમાં કેટલાક વધુ રમકડા આપેલા છે તે જુદા જુદા આકારમાંથી બનેલા છે. આ રમકડા કયા આકારનો ઉપયોગ કરેલો છે તે આપણે અહીં બતાવવાનું છે. જેમ કે આ રમકડું બનેલું છે શંકુ અને નળાકારનું બનેલું છે. બીજું રમકડું છે ગોળ અને નળાકારનું. ત્રીજું છે શંકુ, ગોળ અને નળાકાર. અને ચોથું છે સમઘન અને લંઘનનું બનેલું છે. ત્યારબાદ મિત્રો જયાએ જુદા જુદા આકારનો ઉપયોગ કરીને કેટલાક મકાન બનાવ્યા છે. તમારી આસપાસ ઉપલબ્ધ વિવિધ આકારનો ઉપયોગ કરીને આવા ઘર, ટાવર કે રોકેટ બનાવવાનો પ્રયાસ આપણે કરવાનો છે. જેમાં સમઘન લેવાનું, લંઘન લેવાનું છે, જુદા શંકુ આકાર, નળાકાર આકારનો ઉપયોગ કરીને આપણે આવું આપણે અહીંયા ઘર પણ બનાવી શકીએ છીએ, જે આપણે પ્રવૃત્તિમાં કરવાનું છે. ત્યારબાદ મિત્રો ગોઠવું અને વર્ણન કરવાનું છે. વિદ્યાર્થીઓને 4 કે 5 જૂથમાં બેસવાનું કહો. દરેક જૂથમાં એક વિદ્યાર્થી કોઈ પણ 3 આકારો પસંદ કરો અને તેમને ગોઠવે છે. ત્યારબાદ વિદ્યાર્થી ગોઠવણીનું ક્રમનું વર્ણન કરો અને અન્ય વિદ્યાર્થીઓ જોયા વિના તે પ્રમાણે જ બનાવવાનું પડશે. બાળકોને વારાફરતી આ પ્રમાણે કરવા દો અને જૂથમાં રમત રમવા દો. લંઘન આકાર છે અને નળાકારની ઉપર શંકુ છે, જે અહીંયા તમે ઉદાહરણમાં જોઈ શકો છો. ત્યારબાદ ચાલો આપણે પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમાં પેલું નળાકાર છે. તો આપણે આકાર ઓળખવાનો છે કે વર્ગખંડમાં આવા આકારની કઈ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. તો કે નળાકારની તો કે માં આવશે કચરા ટોપલી. બીજું છે ગોળો, ઘડિયાળ અને ઢાંકણું. ત્રીજું છે મિત્રો સમઘન, જેમાં આવશે પાસો. ચોથું છે લંઘન, જેમાં આવશે ટેબલ અને રબર. અને 5મું છે મિત્રો શંકુ, જેની આવશે ટોપી. ત્યારબાદ મિત્રો તમને સૌથી જેનું વધુ આકાર મળે તેનું નામ અહીં જણાવવાનું છે. જેમાં ગોળ સૌથી વધુ મળ્યા છે. ત્યારબાદ બીજા નંબર પર શંકુ ઓછા મળ્યા હોય એવા. અને 1 કરતાં વધુ આકારથી બનેલી વસ્તુ હોય છે તેમાં ઘડિયાળ છે, જે ગોળ અને ચોરસ ગમે તે આકારની હોઈ શકે છે. ત્યારબાદ મિત્રો એક રમત આપેલી છે, જેમાં બાજુના આકારો જોવાના છે અને સૂચના મુજબ કરવાનું છે. જેમ કે સમઘન હોય તેના પર ગોળ કરવાનું છે, શંકુ ઉપર ટીક માર્ક કરવાનું છે, નળાકાર ઉપર ચોકડી કરવાની છે, લંઘનની પર તે ચોરસ કરવાનું છે. અહીં જે આકાર આપેલા છે એમાં આપણે ચોરસ, લંબચોરસ અને જે હોય તે કરવાનું છે. ત્યારબાદ આકારોના નામ આપવાના છે. એવું તેમાં આવશે ગોળ,
માત્ર સપાટી ફ્લેટ બાજુ હોય છે તેમાં આવશે સમઘન. વક્ર સપાટી હોય તેમાં આવશે શંકુ. સીધી અને વક્ર બંને ધાર હોય એમાં આવશે શંકુ, અને સપાટ અને વક્ર બંને બાજુ હોય એમાં આવશે શંકુ. ત્યારબાદ મિત્રો આ આકાર બનાવી શકો છો, જેનો જવાબ આવશે આપણે બધા જ આકાર બનાવી શકીએ છીએ. જેમ કે જુઓ, મેં માટી અને લાકડીઓમાંથી શું બનાવ્યું છે. તમે આ પણ આવા આકારો બનાવવાનો પ્રયત્ન કરો. જેમાં આપણે 2 આકાર અહીં બનાવેલા છે, જે આપણે માટી અને લાકડીથી બનવાનો પ્રયત્ન કરેલો છે. ત્યારબાદ મિત્રો સમઘનનો ઉપયોગ કરીને આકાર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે, જે 3D મોડેલ્સ છે. આપેલા આકારો કઈ રીતે એક સરખા સમાન છે, તેઓ કઈ રીતે ભિન્ન છે, એ આપણે અહીં ઓળખવાનું છે. તો એક પાસો જુઓ, તેના પર 1 થી 6 ટપકા હોય છે. સંખ્યા 1ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય છે? જેનો જવાબ આવશે 3. સંખ્યા 2ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય છે? જેનો જવાબ આવશે 5. સંખ્યા 3ની વિરુદ્ધ સપાટી પર કઈ સંખ્યા હોય છે? જેનો જવાબ આવશે 1. અને કઈ તરહ કે પેટર્ન જુઓ છો? જેનો જવાબ આવશે સમઘન. ત્યારબાદ મિત્રો આ નમૂનાનું મોડલ કયા ક્રમમાં બનાવવામાં આવેલ છે આપણે કહેવાનું છે. તો કે પહેલાં આવ્યું છે શંકુ, પછી આપે છે નળાકાર, અને સૌથી નીચે આપેલા છે લંબઘન. આ શંકુ, આ નળાકાર, અને ત્યારબાદ આવશે લંબઘન. ત્યારબાદ મિત્રો તમે સમઘન અને લંબઘનને જોડો અને તેમાંથી તમને કયો આકાર મળે છે તે બતાવવાનો છે. અને 21 સમઘનનો ઉપયોગ જુદો કરીને આપણે 3 સમઘન તમે જુદી જુદી જોડી શકો છો, અને પ્રયત્ન કરો કે કેવા કેવા આકાર બને છે. જો તમે 3 સમઘન જોડો તો એમાંથી લંબઘન બને છે. આપેલ નમૂનાનો ઉપયોગમાં લેવાયેલા આકારોના નામ આપો. નમૂનાઓ બનાવવા માટે આકારોનો કેવી રીતે ગોઠવવામાં આવે છે તેનું વર્ણન કરવાનું છે. જેમાં મોટાભાગના આપણા જે આકાર છે તેમાં લંબઘનનો ઉપયોગ કરવામાં આવેલો છે. લંબઘનને એકબીજા પર ગોઠવીને વિવિધ આકાર બનાવવામાં આવેલા છે. તો પહેલાનો જવાબ આવશે લંબઘન. અહીં ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.